તમે પણ નવરાત્રિમાં બહારનું ફૂડ ખાવાનું પસંદ કરો છો? તો ચેતી જજો. હાલ નવરાત્રિમાં બહારના ફૂડને લઈને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જે નિયમોનું પાલન દરેક પાર્ટી પ્લોટની અંદર ફૂડ વેચનાર દુકાનદારોએ કરવું પડશે. આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યાં પણ ગરબા હશે અને જ્યાં ફૂડ સ્ટોલ હશે ત્યાં ચેકિંગ કરવાનું આયોજન કર્યું છે. આથી ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા એક SOP બહાર પાડવામાં આવી છે કે જેમાં દરેક ફૂડ સ્ટોલ ધારકોએ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન મેળવી લેવાનું રહેશે. તેઓએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના FSSAIના પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અને વિધિન 24 અવર્સ વિઝિટ કરી અને એ એપ્લિકેશન અંગે નિર્ણય ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવશે. વધુમાં જે નવરાત્રિના તહેવાર દરમિયાન સાંજનાથી લઈને મોડી રાત સુધી ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ વિવિધ સ્થળોએ મુલાકાત લેશે અને જો બિનઆરોગ્યપ્રદ ખોરાક અથવા તો પ્રોટેક્ટિવ ગ્લોવ્સ, કેપ, માસ્ક, એપ્રન વગેરે નહીં પહેર્યું હોય તો વહીવટી ચાર્જ તેમજ બંધ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા